મિત્રો માવઠા માટે રહેજો તૈયાર, ખેડૂતોમાં હાહાકાર, મોટું માવઠું આવી રહ્યું છે। આગામી દિવસોમાં કયા વિસ્તારમાં થશે ભયંકર માવઠું અને કેવી રહેશે ઠંડી, તેને લગતી સંપૂર્ણ વાત કરીશું। જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 28ના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં આકાશમાં કસરૂપી વાદળો અને સાથે સાથે મધ્યમ લેવલના વાદળો જોવા મળી રહ્યા છે। તો કે આનાથી કોઈ વિસ્તારમાં માવઠું નહીં થાય, પરંતુ આગામી દિવસોમાં છે આ વાદળો ભયંકર આફત લાવી શકે છે। સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર ગણાવી શકાય કે મોટું માવઠું આવી રહ્યું છે। કયા વિસ્તારમાં થશે માવઠું, જો પૂરો વિડીયો તારીખ 29ના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો 29 તારીખના રોજ ઘણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં પણ ખાસ કરીને છે દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, સાથે સાથે સુરત, જૂનાગઢ તેમજ ભાવનગરના વિસ્તારોમાં છે એ સવારના સમયે સારા એવા વાદળો જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોમાં પવન પશ્ચિમના થવાના હિસાબે ઝાકળ આવવાની શક્યતા રહેલી છે મિત્રો। ત્યારબાદ આપણે તારીખ 30ની વાત કરીએ તો 30 તારીખના રોજ મહત્તમ તાપમાનમાં પણ વધારો થશે, 28થી લઈને 30 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે મિત્રો 30 તારીખના રોજ। ત્યારબાદ મિત્રો 31 તારીખ અને 1 ફેબ્રુઆરીની વાત કરીએ તો વાદળોની સાથે સાથે છે એ ઠંડી પણ સારી એવી જોવા મળી શકે છે। ઘણા વિસ્તારોમાં છે એ મહત્તમ તાપમાનમાં ઘટાડો થતો જોવા મળશે મિત્રો। જે પવનની વાત કરીએ તો પવન છે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળી શકે છે અને ઠંડી છે એ 31 તારીખથી લઈ અને 4 તારીખ સુધી ફરીથી ઠંડીમાં છે એ થોડો વધારો થતો જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો મોટી આફત આવી રહી છે પશ્ચિમી વિક્ષોભ તેમજ અસ્થિરતાના હિસાબે, ઉપલા લેવલના પવનોના હિસાબે છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેમજ અમદાવાદમાં ને વાત કરીએ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા તેમજ રાજકોટ, જૂનાગઢ અને કચ્છ વિસ્તારમાં છે એ ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં 3 તારીખના રોજ છે એ માવઠું અને કમોસમી વરસાદ છે ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે છે, જેમાં ઘણા વિસ્તારોમાં છે એ વરસાદ છે એ કરા સ્વરૂપે પણ પડી શકે છે મિત્રો। મોટા સમાચાર ગણાવી શકાય। ત્યારબાદ મિત્રો 3 તારીખ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો 3 તારીખના સાંજના સમયે પણ ભાવનગર તેમજ વડોદરા, આ ઉપરાંત વાત કરીએ દક્ષિણના જિલ્લાઓમાં ગીર સોમનાથ, જૂનાગઢ વિસ્તારમાં તેમજ પોરબંદરમાં, સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર તેમજ મોરબી, રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના તમામ સેન્ટરોમાં છે એ છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું છે એ જોવા મળી શકે છે। સાથે સાથે કચ્છના પણ ઘણા વિસ્તારોમાં, જેમાં રાપર તેમજ ભુજ તેમજ સાથે સાથે ગાંધીધામના વિસ્તારોમાં, નલિયાના વિસ્તારોમાં છે એ ઝાપટા સ્વરૂપે છે કમોસમી વરસાદ જોવા મળી શકે છે। એ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ સેન્ટરોમાં છે એ માવઠું જોવા મળી શકે છે મિત્રો। ખૂબ જ મહત્વના સમાચાર ખેડૂતો માટે। ત્યારબાદ મિત્રો 4 તારીખ અને ફેબ્રુઆરીની મુખ્ય વાત કરીએ તો માવઠું છે ધીમે ધીમે પૂર્વ તરફ ખસશે, જેના હિસાબે ભાવનગર તેમજ વડોદરા, સુરત તેમજ સાથે સાથે વાત કરીએ તો ડાંગ, વલસાડ, વાપી, નર્મદા અને ભરૂચ જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં, સાથે સાથે મધ્ય ગુજરાતમાં દાહોદ, અમદાવાદ તેમજ ભરૂચના વિસ્તારોમાં છે અને ઉત્તર ગુજરાતમાં પણ છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં છે માવઠું જોવા મળી શકે છે। જોકે છૂટાછવાયા વિસ્તારમાં છે એ વરસાદ છે એ જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ છે પૂરા સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે મિત્રો 4 તારીખના રોજ। ત્યારબાદ મિત્રો 5 તારીખ અને 5 ફેબ્રુઆરીની વાત કરીએ તો ધીમે ધીમે વાતાવરણમાં સુધારો થશે ને ફરીથી વાતાવરણ છે સ્ટેબલ થવા લાગશે, પરંતુ 3 તારીખ અને 4 તારીખના રોજ છે એ ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર અને માઠા સમાચાર ગણાવી શકાય કે આ માવઠું છે ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે। હજુ પણ માવઠાની તીવ્રતા કેટલી રહેશે, આનાથી પણ વધારે વિસ્તારમાં માવઠું થશે કે ઓછા વિસ્તારમાં, તે બાબતે અમે સતત આપની સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।